સુરતમાં આપ ફાટ્યું। આજે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે, તેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કામરેજમાં 10.7, પલાસણામાં 8.2, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે સવારની શાળાઓ બંધ રાખવામાં આવી છે। તો હવામાન વિભાગે આજે રાજ્યમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યો છે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે। રાજ્યમાં વરસાદના કારણે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 27 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવેલ છે। હવામાન વિભાગે ભારતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે। આવનારા 7 દિવસ સુધી મધ્ય, પૂર્વ અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં આજે અને કાલે ભારે વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં નૈઋત્યનો વરસાદ આગળ વધે તેવી સંભાવના છે। આવનારા દિવસોમાં દિલ્હી, એનસીઆર વિસ્તારમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગે આજ અને કાલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે।